મારો પેલો પગાર આવી ગયો, દીદીને રાજી કરી દો. હાલે દીદી, એક વસ્તુ પસંદ કરું તને લઈ દે મારા પેલા પગારની ખુશીમાં. હા, તો તારે જોઈ છી હું? ચપ્પલ અને ઈએ પાછા ફેન્સી. હાલે જા, બીજો હું પગાર લઈ લે મારો. હાલો વ્રજ ફૂટવેર માં જાવ. ચલો દયાબેન, હમણાં તહેવારની સીઝન આવે છે તો મારે ફૂટવેર લેવાના છે. હવે મોલ માં જાવ તો આપણા બજેટમાં ન હોય અને ઓનલાઈન મંગાવો તો બહુ મોંઘા મળે. તો હવે શું કરું? અરે તમે મૂંઝાવમાં, તમે આવી ગયા છો વ્રજ ફૂટવેરમાં. તમારા બજેટમાં સસ્તામાં હોલસેલના ભાવે રિટેલમાં પણ તમને એક સિંગલ પીસ અહીંયાથી મળી રહેશે. કેમ કે હું ઘરેથી બિઝનેસ કરું છું એટલે પણ મારે કોઈ પણ જાતનું મેન્ટેનન્સ લાગતું નથી, એટલે વ્યાજબી ભાવે તમને કસ્ટમરને મળી રહેશે. અરે બેનો, એક વસ્તુ તો હું કહેતા ભૂલી ગયો. અહીંયા છે ને ફૂટવેરનો ખજાનો મળી જવાનો છે. 350 થી પણ વધુ વેરાયટી મળશે. અને મારા હેલ્ધી બહેનોને ઓવર સાઇઝમાં ફૂટવેરનું કલેક્શન જોતું હોય તોય મળી જાય. ક્યાંય ન મળે ને ઓવર સાઇઝમાં ઈ કલેક્શન અહીંયા મળી જવાનું છે. તમે ભારતના કોઈ પણ ખૂણે રહેતા હોય તો ઘર બેઠા પણ મગાવી શકો છો. અને એક નમ્ર વિનંતી છે, આ શોરૂમ છે ને સોસાયટીની અંદર છે, એટલે ગેટ બહાર ગાડી પાર્ક કરીને આવવી.